આ મારા મા બાપ તો મરી ગયા. મેં મારા કાકાને એમ કીધું, કાકા મારે ગુજરાતમાં લગ્ન કરવા છે. કાં તો મારા કાકાએ સોખી ના પાડી દીધી, કાં તો મારો લેંગોય પડાવી લીધો. પણ મારા કાકાને નહીં ખબર હોય આ મગનો ગુજરાતમાં જ લગ્ન કરે. લાય હેલિકોપ્ટર લઈને હાલ્યો જ જાઉં હું. હમણાં પૂગી જઈશ માંડવે. બેની તારા પગે પીઠીને માથે સુંદરી, બેની તારા દાદાયા ને માતા આવશે, બેની તારી બેન બળીને હરખાનો માન, બેની તારા પગે પીઠીને માથે સુંદરી. કેવી મોલકાય આમ તો જો એ કિરણ એ હરખ પદીડી તો થાય જ ને, કેમ કે એનો વર વિદેશમાંથી પણવા આવે છે હેલિકોપ્ટર લઈને. એ છોડ્યું, તમારે ઓલી કટલેરી જોઈ નોખી પાડી લો, બીજી ભરીને હું પાછી મૂકી દઉં. એ હારું ટપુ દાદા, અમે આવી છી, તમે જાઓ. એ હા, હું જાઉં છું હો. એ સોમલી એલી વિદેશમાં પરણીને જાને તો અમને કોક તો તારા ઘરવાળા હારે હેલિકોપ્ટરમાં બેહવા લઈ જાય છે. એ મારી માયું, એ તમને કોણ હેલિકોપ્ટરમાં બેહવા લઈ જાય? એ મારા કિસ્મત કેવા, એ હું પરણીને જાઉં છું મારા હારાના ઘરે. મારે તો હેલિકોપ્ટર વાળો મારો વરાજો છે. કાંઈ વાંધો નહીં, અમે તારો ખરો ભરવા આવશું. યાર કીધું યાર એ એકલી કેલી આમ તો જો ત્યાંથી હે આપણા કેવો આવાજી કેદી આવશે. એ આવશે આવશે, આપણા આવશે. હાલ હાલ મારી માઈ, તમારા દી હવે આવી રહ્યા. હાય હાય, એ તો મારા પપ્પા તો હેલિકોપ્ટરનો અવાજ આવતો એવું મને લાગે છે. અમારો વરાજો મને લેવા આવી ગયો કે શું? લાગ્યો ગમેડી ઉપર ચડી અને મારા વરાજાને હું જો. મારો વરાજો હેલિકોપ્ટર લઈને આવ્યો છે, બહુ જ પૈસાવાળો છે. આયા કઈને તો લેવાય નથી રહેવું. મારે ગાયો કે મારા વરાજાને જોવા જાવ છે. મારા ઘરવાળા હતું ગાયો ગાવ ફૂલડા થોડાક લેતી જાવ. આમ તો જો હું ઉડાડીશ ફૂલડા. મને તો કેટલો બધો હરખ થાય, એટલો હરખ થાય ને, એટલો હરખ થાય ને કે હું ગાંડી ન થઈ જાઉં. મારો ટકલો રાજો મને પૈણી વિદેશ લઈ જાય છે. હું તો હે ને ગાંડી ન થઈ જાઉં ને તો સારું છે. આમ તો જો આ ફૂલનો ગજરો મારા વરાજાને હું હાથમાં દેવા જઈશ. અમારું રોઈ ક્યાં ગયું હેલિકોપ્ટર? અવાજ તો એટલામાં જ આવતો તો, પણ હેલિકોપ્ટર તો ક્યાંય છે નહીં. ક્યાં હશે અવાજ? આયો મારો ટકલો આયો. આમ તો જો મારો રોઈ કેવો ઊંચો ઊંચો જાય છે. એ બેરા, એ બેરા, એ ફૂલનો ગોટો, એ અહીંયા તો જોવો. મારો રોયો કેવો છે ભૂતના પેટનો, મારા હામુય ન જોયું. આ હરખ ખોદુડી થઈને તો ફૂલનો ગોટો લઈને હામી આવી. પણ કાંઈ વાંધો નહીં, ઓલા નોંગલા બાપાનો એટલે ઉતારો દીધો છે ને તો અહીંયા મારો રોયો વયો ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, હું તો કાયો કા અહીંયા જઈશ. હમથી પહેલા તો હું જ જવાની છું. એ ડોશી બસ લાઈ એ મોરા રોયા ઈને હેઠું મુય માછલા જ નકરા. એ હું તો આને કુંડીમાં નાખવા લઈ જાઉં છું, કાંઈ મારે ખાવો નથી. એ પણ મારા રોયા નો મરાય ઈને. અહીંયા રખડવા દેતો તને હું થાય? કુંડીમાં નાખીને હું કરી લઈશ? એ મારે પાળવા જા, તું તારું કામ કરીને. એ બાપા, એ કિરુડી, એ રેખી, એ હું હેલિકોપ્ટર જોવા જાઉં છું. એ સુમલી એ પણ ઊભી તો રે. એ હેલિકોપ્ટર જોવા અહીંયા ના જવાય. આમ તો જો એ ટપુ દાદા, એ પણ શું છે? એ ટપુ દાદા ઓલી તમારી સોડી હેલિકોપ્ટર જોવા જાય.
એ પણ એને તમે શું કામ જવા દીધી ઝાલી રાખવાની હતી પણ ટપુ દાદા હું અહીંયા પહોંચી તા તો વઈ જાય. એ પણ એને કાંઈક વળગી જાય છે તમે શું મારા મોઢા સામું જોઈને ઊભી છો આમ હાલો તો હા ગુજરાતમાં કેટલો તડકો પડે છે હા ક્યાંય રહેવાતું નથી હવે આ માંડવો કિંકે રહેશે લે એ મારી બહેને તો જે ખબર જ નથી કે આ મગનાને છોકરા છે એ મારે તો ત્રણ છોકરા છે હવે કિંકેર ઉતારવો હશે એ લાય આમ દોલી વાડી આઈ લેજો અહીંયા જશે એ લાડડીને લેવા આયો આ મગનો પરદેશ છોડીને ગુજરાત મારે અરે બાપરે આ સુમલી કે માર બાજુ કેમ થોડી આવે એને ખબર નહીં પડી જાય ને કે મગનો ત્રણ છોકરાનો બાપ છે મગના એ મગના એ મગના એ મગના એ તને ખબર છે હું તને ક્યારુની ગોતતી હતી મારા હાથમાં ગુલાબનો ગોટો હતો ને એ હુકાઈ ગયો મને તો એમ કે ત્રણ છોકરાનો બાપ એ મને એમ હતું કે હું ત્રણ છોકરાનો બાપ થઈશ એ મગના એ મને કેમ એવું લાગે છે કે તું એવું બોલ્યો કે હું ત્રણ છોકરાનો બાપો સાવ એ ના એ તો તને ખોટો વેમ હશે એ ના ઓ એ મને વેમની વાત કરમાં તું એ મને પરદેશ લઈ જાય મને છેતરવાના તો નથી ને તમે એ બેરી એ હું તો એમ કહેતો તો કે હું ત્રણ છોકરાનો બાપ થઈશ એ ના ઓ એ મને તો ખબર પડી જાય છે કે તમે ત્રણ છોકરાના બાપા છો હા એ તને ખબર પડી જાય હોય કે નો પડી હોય મારે કાંઈ લેવા દેવા નથી હવે મારે ત્રણ છોકરા છે એ થાય ઈ કરી લે એ જ્યાં ખીલા ધરબા હોય ને અહીંયા ધરબાવી દે हाय हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ તમે ત્રણ છોકરાના બાપા છો એ મને અહીંયા આવીલ હું કામ તમે કીધું ઈ તો હારું કર્યું કે તમે બોલી ગયા એટલે ખબર પડી હવે મારે હેલિકોપ્ટર માં નથી આવવું એ બેરી એ તારા મારા છોકરા તારી વાટ જોઈને જ બેઠા હોય નવી મમ્મી ક્યારે આવે તને હેલિકોપ્ટર માં લઈને ઉડી જાવું છે અને હવે ખબર એ કેવા વાય આવે તારા ગામ ના હોતી એ ના બાપા મારે તો કાંઈ આવું નથી એ મારે તો મારા ઘરે પાછું વયું જાવું હે હવે ઘરવાળી એ આઈ લવ એટલે વિદેશમાં લઈ જાવ મારી યાર હેલિકોપ્ટર માં ઉડાડીને એ ના મારે નથી આવું એ કોઈ હે એ બસાવો એ આ કારો કાગડોય કોઈ નથી એ આઈ લવ એ બસાવો એ કોઈ હે એ સુમી બટા તારે હેલિકોપ્ટર જોવા નથી જવું ત્યાં કાંઈક તને હસિયાતા ઓળખ છે એ સુની આટલામાં તો શાય દેખાતી નથી આ શા વઈ જઈએ છે કિરણ હેલિકોપ્ટર જોવા એટલે આમ નહીં જઈ હોય ને એ સુમલી એ આ ત્યાં દેખાતી નથી આ કિંપા જઈએ છે આમ તો જો એ અત્યારે એનું બાપ જવાય એ આ કેવી છે આ છોડીને શું કરું શાક જમીન મેલી છે ને રેખલી તો આ નો થવાય ની કરશે એ તને નો ખબર હોય આ ટપુ દાદા અને સુમલીને વિદેશ પણવાનો બહુ શોખ છે એટલે આવું જ થાય હે સો હેલિકોપ્ટર જોવાનો પડપડિયો આમ તો જો કેવા આપણને તોડા કરાવે છે ઘરે જઈને ઉયું જવું છે એ કિરુ એ ઇનકા છે સુમલી અરે આ સુમલી શા વઈ છે એટલામાં તો કોઈ દેખાતું નથી એલી આ સોડિયુંનો અવાજ ચેચી આ તો રેખલી બોલતી હોય એવું લાગે હા ડોહા એ હાલ તો ધડ તો હું છું જોવા જઈ જોવા તો જાય ધડ જોઈ એ મારે નથી આવું એ મને મૂકી દે એ આ બેસ હેલિકોપ્ટર માં હાલ મારે હેલિકોપ્ટર માં આજે નહીં આવું અને કાલે નથી આવું આમ બેસ કહું મૂકી દે એ જા એ જજન કેટલી જા એ આજ તો તને મૂકું જ નહીં આજ તો મારા વિદેશમાં તને લઈ જ જાઉં ઊભી રે તું એ કોઈ હે આટલામાં એ મને બસાવો બાપુ અમારું રોય તો વાયન વાય આવે હું કરું ક્યાં તો આઈ હંતાઈ દો હા મારી બેટી જઈ ક્યાં એ
એ નહીં જડે ને તો મારું નાક કપાશે. એ મારા કાકા હમું તો મોટી હવા જીકીને આવ્યો તો કે હું ગુજરાતમાં તો છોડી લઈને જ આવીશ, પણ હવે શ્યાં ગોતી મારે નહીં જાઉં ને મારી આ નહીં લઈ જાઉં તો વિદેશમાં મારું નાક આણી વાળું કપાઈ જશે. એ લાય આમ જાઉં અહીંયા છે હોય તો. હાય લે મારો બેટો ગયો આમ તો જો મારો એ ધોળા કાઢતો ગયો. મારું તો આ કપાળ ને ચક્રે ચડી ગયું. હાય હું તો બેસી ગઈ. મને તો એવું હતું કે મારો રોયો છેતરીને મને એના હારે લઈ જશે, પણ હું બેસી ગઈ. કર આ સુમલી આમાં હંતા ગઈ ને તો હું રહી ગઈ. આઈ ના હવે લાય ગયો કે મારા બાપાને જઈને કહું કે બાપા મારો રોયો તો 3 છોકરાનો બાપો હે. લાય ગયો કે નકર પાછો આઈને કર ગોતા આવશે ને તો હું તો જઈ હોય ના ભાવની. લાય જાવ દે. સુમલી એ ટપુ દાદા એ આ બાજુ શાય નથી. એ સુમલી એ આ રેખની ટપ બાપા તો છો પણ એ આમ ને આમ જ રહેશે. એ આ બાજુ હાલો. એને છોડ્યું. એ હું છું. એ તમે દકારો કેમ કરો હો? એ ગંગામાં તેમે અમને બીવરાઈ દીધું. એ નાનજી દાદા એ ટપુ દાદાની સોડી પરણે ને ઈ શાય જડતી નથી. હેલિકોપ્ટર જોવા આવી હતી. ભગવાન પણ એ છોડી ખોવાઈ જાય. એ હા ગંગામાં અમે ના પાડી તો આવી અને જો ટપ બાપા હામાં રહીને ગોત-ગોતીને થાકી શાય જડતી નથી. એ તો ઓલો વરાજો જે પણવાય ઈ લઈને ભાગી ગયો ને. અરે બાપ રે કિરણ ઈ તો આપણે વિચાર્યું નહીં. એ તો હેલિકોપ્ટર શ્યાં ઉતર્યું. એ જઈને જોવા જાવ ગાય ગા. એ હાલો કાય કાઈ પા. એ ટપુ દાદા એ આઈન કે આવજો. એ આ બાજુ આ એનકોર હેલિકોપ્ટર ઉતર્યું, એનકોર તાર છોડી છે. એ હાલ છોડી ગાય ગા. એ ગંગામાં હેલિકોપ્ટર ઉતર્યું તું. હા ઈ ઉતર્યું તો મને અવાજ આવ્યો તો. એ વાંચી ઓલો નો રહ્યો થાંભલો. આ ઈ થાંભલે અવાજ આવ્યો તો તે મેં તો જોઈતી હતી. મને તો મજા આવી જોવાની. ગંગામાં તો આવા નવાય જા. ગંગામાં કે મજા આવી. એ અમારા તો જીવ જાય છે અને તમને શીની મજા આવી. એ પણ હાલો તો ખર્યું. હવે અહીંયા જોવી તો ખરા શા હેલિકોપ્ટર ઉતર્યું. આ ગંગામાં એ વાત એવી કરી ને કે વરાસત નહીં લેજો કે રૂડી તું છો તો ધક 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 થાય છે. એ હા તારે ધબકારા સોખા સંભળાય છે. એ હાલો કાંઈ કા સુમલીને લઈ ગયો જશે ને તો હાથમાં કાંઈ નહીં આવે. હાલ એ થોય